નમસ્કાર મિત્રો, આજે આપણે અહીં લોખંડના ગોળ સળિયાનો લંબાઈને આધારે વજન જાણવાની રીત જાણીશું. અહીં આપણે વજન કર્યા વગર લંબાઈના આધારે લોખંડના ગોળ એટલે કે રાઉન્ડ સળિયાનો વજન કેવી રીતે જાણવું તે અંગે જાણકારી મેળવીશું. બાંધકામની કામગીરીમાં લોખંડના સળિયા એક એવી વસ્તુ છે જેને તમે સહેલાઈથી ચકાસવાની પદ્ધતિ જાણતા ન હોવાને કારણે ખૂબ મોટું નુકસાન ભોગવો છો અને બાંધકામ પણ નબળું થાય છે અને તમે અજાણ રહો છો. કોન્ટ્રાક્ટર કે કારીગરો જે લોખંડ વાપરવાનો કરાર થયો હોય તેના કરતાં લોઅર સાઇઝ લોખંડ લાવી વાપરે છે. આ છેતરામણીથી બચવા માટે દરેકે આ પદ્ધતિ જાણવી જરૂરી છે. તો ચાલો જાણીએ સળિયાનો લંબાઈથી વજન જાણવાની રીત. અહીં જુદી જુદી સાઇઝ એટલે કે ડાયામીટરના રાઉન્ડ સળિયાના 1 મીટર લોખંડના સળિયાની લંબાઈનું વજન દર્શાવે છે, જેને સળિયાની કુલ લંબાઈ સાથે ગુણવાથી ગમે તેટલા લોખંડનું વજન સ્થળ પર જાણી શકાય છે. નીચે રેડી રેકનર આપેલ છે, જેમાં પ્રથમ સળિયાની સાઇઝ એટલે કે ડાયામીટર મિલીમીટરમાં દર્શાવેલ છે. ત્યારબાદ 1 મીટરના સળિયાનું વજન કિલોમાં દર્શાવેલ છે. તો ચાલો જાણીએ જુદી જુદી સાઇઝના સળિયાનું વજન. 5 mm ના 1 મીટરના સળિયાનું વજન 0.15 કિલો થશે. 6 mmના સળિયાનું વજન 0.22 કિલો, 8 mm 0.39 કિલો, 10 mm 0.62 કિલો, 12 mm 0.89 કિલો, 16 mm 1.58 કિલો. 8 mm 100 મીટરનું વજન જાણવા માટે ઉપરના કોષ્ટકમાંથી 8 mmનું 1 મીટરનું વજન ગુણ્યા 100 કરતાં એટલે કે 0.39 ગુણ્યા 100 એટલે 39 કિલો થશે. હવે આગળ ઉપરની સાઇઝના સળિયાનું વજન જાણીશું. 18 mm 2 કિલો, 20 mm 2.47 કિલો, 22 mm 2.98 કિલો, 25 mm 3.85 કિલો, 28 mm 4.83 કિલો, 32 mm 6.31 કિલો. હવે આ કોષ્ટકમાંથી આપણે નમૂના રૂપે 22 mmના 100 મીટરના ટુકડાનું વજન જાણવાનું ઉદાહરણ જોઈશું. ઉપરના કોષ્ટકમાંથી 22 mmના ટુકડાનું વજન ગુણ્યા 100 કરવાનું એટલે કે 2.98 ગુણ્યા 100 એટલે કે 298 કિલો વજન થશે. મિત્રો, ચેનલમાં હજી સુધી સબસ્ક્રાઈબ કરેલ ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવજો, તેમજ લાઈક અને શેર જરૂરથી કરજો. હવે આગળ ઉપરની સાઇઝના સળિયાના 1 મીટરના ટુકડાનું વજન જોઈશું. 36 mm 7.99 કિલો, 40 mm 9.86 કિલો, 45 mm 12.49 કિલો, 50 mm 15.41 કિલો, 56 mm 19.34 કિલો, 63 mm 24.47 કિલો. હવે આ કોષ્ટકમાંથી નમૂના રૂપે 50 mmના 100 મીટરના સળિયાનું વજન જાણવા માટે ઉપરના કોષ્ટકમાંથી 50 mmનું વજન ગુણ્યા 100 કરવાનું રહેશે. એટલે કે 15.41 ગુણ્યા 100 એટલે 1541 કિલો થશે. હવે આગળ ઉપરના સળિયાના 1 મીટરના ટુકડાના વજન જોઈએ તો 71 mm 31.08 કિલો, 80 mm 39.46 કિલો, 90 mm 49.94 કિલો અને 100 mm 61.66 કિલો થશે. હવે આ કોષ્ટકમાંથી આપણે 100 mmના 100 મીટરના ટુકડાનું વજન જાણવા માટે કોષ્ટકમાંથી 100 mmનું વજન ગુણ્યા 100 કરતાં એટલે 61.66 ગુણ્યા 100 એટલે 6166 કિલો થશે.
ઉપરની રીતે કોઈપણ સાઇઝના સળિયાનું વજન જાણી શકાય છે. સ્થળ પર લાવેલ લોખંડ ખરેખર યોગ્ય સાઇઝનું છે તે જાણવા એક્ઝેટ 1 મીટરનો ટુકડો કાપી તેનો વજન કરતાં ઉપરના કોષ્ટકમાં બતાવ્યા મુજબ વજન થવો જોઈએ. જો વજન ઓછું હોય તો જે સળિયાની સાઇઝ બતાવે છે તે કરતાં નાની એટલે કે લોઅર સાઇઝનું લોખંડ છે. સળિયાને લગતી આ માહિતી આપની સાથે હશે તો આપ છેતરાશો નહીં. છેતરાઈ જવાનો ભય દરેક જગ્યાએ રહે છે અને એવી વસ્તુઓ કે જેને હેરવવી ફેરવવી સહેલી ન હોય તેના વપરાશ વખતે માલિક દ્વારા પોતાનો નફો વધારવા માલમાં ગોલમાલ કરી છેતરવામાં આવતા હોય છે. આપને અન્ય કોઈ માહિતી જોઈતી હોય કે આપેલ માહિતીમાં કોઈ પ્રશ્ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આપનો સવાલ કોમેન્ટમાં જણાવો. મિત્રો, આવી જ ઉપયોગી માહિતીઓ મેળવતા રહેવા બિલ્ડિંગ પ્લાનિંગ આઈડિયા બાય હરેન્દ્ર ચુડાસમા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આભાર.